આમાં સરકારશ્રીની કેટલી બેદરકારી છે એ તમને આના દ્વારા સાબિત થશે કે પીએચસી સેન્ટરની જગ્યાએ સીએચસી સેન્ટર બનાવવામાં આવ્યું છે વાઘોડિયાને. 2.5 વર્ષથી આ બન્યું છતાં પણ પ્રાથમિક જરૂરિયાત છે આની કે આઈવીએફ અને સિરીઝ એ પણ એવી નાની વસ્તુ પણ એ નથી રાખી શકતા. તો મારે કહેવાનો આશય એ છે કે આ સરકારી હોસ્પિટલની અંદર આવી વસ્તુ સારું જો માણસ પેશન્ટને એના સગાને લેવા મોકલે અને ત્યાં સુધી પેશન્ટ એક્સપાયર થઈ જાય તો આ કેટલામાં આના માટે કોણ જવાબદાર, આના માટે કોણ જવાબદારી લેશે? મેં એમ કહું છું કે સરકારશ્રીની પણ કેટલી બેદરકારી છે. અહીં જ્યારે ડૉક્ટરને રજૂઆત કરવામાં આવી તો ડૉક્ટર એવું કહે છે કે મારે નવું બિલ્ડિંગ બને છે, હા કે ત્યાર પછી આ થશે. તો બિલ્ડિંગ તો હજુ 1 વર્ષ 1.5 વર્ષ પછી તૈયાર થશે. તો શું ત્યાં સુધી આ બધા અહીં ગાડી કેટલા પેશન્ટો આવશે ને એ પેશન્ટો એક્સપાયર થશે, એની કોણ જવાબદારી લેશે? મારું નામ ડૉક્ટર અમીન કોટડિયા છે અને હું મેડિકલ ઓફિસર સીએચસી વાઘોડિયા ખાતે ફરજ બજાવું છું. સર, આજે એક પેશન્ટ 10 વાગે અહીંયા આગળ એડમિટ કર્યું હતું અને 10:41 એક્સપાયર થઈ ગયું. શું હિસ્ટ્રી હતી? એટલે પેશન્ટ ઘણા ટાઈમથી દારૂ પીતો હતો, એને આલ્કોહોલિક હતું અને તપાસ કરવા જોતાં મને ખબર પડી કે લીવરનો ભાગ છે એનો પેટમાં સોજો થઈ ગયો છે, મોટું થઈ ગયું છે અને લીવર પણ ખૂબ વધી ગયું છે. અને પેશન્ટે પહેલાં ક્યારેય બતાવેલું નહોતું અથવા તો જે જરૂરી સોનોગ્રાફી કે એવું પેટના રિપોર્ટ છે, એન્ડોસ્કોપી કે એવું કરાવેલું નહોતું અને પેશન્ટ લગભગ આમ છેલ્લી ઘડીએ જ આવ્યું હતું. તો પેશન્ટને શ્વાસની તકલીફ થતી હતી તથા એને શુગર ડાઉન થઈ ગયું હતું. તો એને શુગરનો ગ્લુકોઝનો બોટલ ચડાવીને એને સમજાવવામાં આવ્યું કે જેમ બને એમ વહેલું જલ્દીથી એને એસએસજી મોટા હોસ્પિટલમાં લઈ જાઓ એટલે એમને આઈસીયુ સારવાર મળી રહે. અને એને ટ્રીટમેન્ટ ચાલુ કરી અને 108માં અમે ફોન પણ કરી દીધો હતો. પણ અહીંયા ગાડી 108ની અત્યારે જે એમ્બ્યુલન્સ છે અહીંયા હાજર નથી એટલે બીજી જગ્યાએથી બીજા સ્થળેથી થોડું દૂરથી આવતી હતી એટલે 108ને આવવામાં વાર થઈ ગઈ. 20 થી 25 મિનિટ થઈ ગયું. એ દરમિયાન પેશન્ટ થોડું સિરિયસ પડી ગયું અને એને બચાવવાની પૂરતી કોશિશ બધી કરી. એને ઇન્જેક્શન આપેલું છે, ઓક્સિજન દવા એ બધું આપેલું બરાબર, પણ પેશન્ટ એક્સપાયર થઈ ગયું.